નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। તમિલનાડુમાં રાજ્યપાલ સમક્ષ બળાબળના પરખા। પનીરસેલ્વમ અને શશિકલાના મુખ્યમંત્રી પદના દાવાથી રાજનીતિ રોચક। પનીરસેલ્વમ મળ્યા રાજ્યપાલને, શશિકલા સાંજે કરશે બહુમતીનો દાવો। સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો સંપન્ન। લોકસભા અને રાજ્યસભા 9મી માર્ચ સુધી સ્થગિત। લોકસભામાં નાણામંત્રી અરુણ જેટલીએ આપ્યો બજેટ પરની ચર્ચાનો જવાબ। ડિજિટલ પેમેન્ટ અને કેશલેસ અર્થવ્યવસ્થાની કરી વકીલાત। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સામેલ 73 બેઠક માટે પ્રચારના પડઘમ શાંત। શનિવારે તટસ્થ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા કડક સલામતી બંદોબસ્ત। નર્મદા વિસ્થાપિતોને વળતર આપતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ગુજરાત સરકારને શિરોમાન્ય। ચુકાદાને ઐતિહાસિક ગણાવી કાનૂની અડચણ દૂર થતા યોજનાની કામગીરીમાં વેગ આવવાની આશા વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। વિસ્થાપિતો પણ ચુકાદાથી ખુશ। મુખ્યમંત્રીની અદ્યતન વેબસાઇટ લોન્ચ કરાતા તેમના સીધા સંવાદનું નવું પ્લેટફોર્મ મેળવે છે ગુજરાત। લોક ફરિયાદથી માંડી રચનાત્મક સૂચન ઉપરાંત પોતે જાતે ધ્યાન આપશે મુખ્યમંત્રી। સંદર્ભ અને સંવાદ બંને માટે ઉત્તમ રહેશે। vijayrupani.in। ભાજપાની આદિવાસી ગૌરવ યાત્રાનું આજે તાપી જિલ્લામાં ભ્રમણ। વ્યારા તાલુકાના જીસિંગપુરા ગામે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 50 ઉપરાંત કાર્યકરો ભાજપામાં જોડાયા। સરકારની આદિવાસી કલ્યાણ યોજનાઓનો અપાયો ચિતાર। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવમાં તરલ કચરો બહાર કાઢશે હવે સૂર્ય ઉર્જાથી ચાલતી ખાસ બોટ। નગરપાલિકાની સહાયથી વિદ્યાનગરના સંશોધકે વિકસાવેલ સોલાર બોટનું પરીક્ષણ સફળ। માછલીઓને ઓક્સિજન પૂરી પાડતી વનસ્પતિઓનું રક્ષણ કરશે આ બોટ। હૈદરાબાદ ટેસ્ટમાં મુરલીની ધૂન ઉપર થીરક્યું બાંગ્લાદેશ। ભારતે એકમાત્ર ટેસ્ટમાં પહેલે દિવસે જ ખડકી દીધો વિરાટ સ્કોર। મુરલી અને કોહલીની સદીથી ભારતના 3 વિકેટે 356 રન। જોઈએ સમાચાર વિગતવાર। તમિલનાડુમાં રાજનીતિક સંકટ વધુ ઘેરાયું છે। કાર્યકારી મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ અને એઆઈએડીએમકેના મહાસચિવ શશિકલા નટરાજને પોતપોતાનો બહુમતીનો દાવો રજૂ કરતા હવે તમામ નજર રાજભવન ઉપર મંડાઈ છે। ઓ પનીરસેલ્વમ સાંજે 5 વાગે રાજ્યપાલ વિદ્યાસાગર રાવને મળ્યા હતા, જ્યારે શશિકલા 7:30 વાગે રાજ્યપાલને મળી બહુમતીનો દાવો રજૂ કરશે। આ પૂર્વે જયલલિતાના જૂના વિશ્વાસુ સહયોગી ઓ પનીરસેલ્વમે પોતાને જયલલિતાના ખરા વારસદાર ગણાવતા શશિકલા સામે બળવાનો સૂર પોકાર્યો હતો। રાજ્યમાં બદલાયેલા રાજનીતિક વાતાવરણ વચ્ચે પનીરસેલ્વમે શશિકલા જૂથે દબાણપૂર્વક પોતાનું રાજીનામું લઈ લીધાનો આરોપ પણ લગાવ્યો હતો। પનીરસેલ્વમે કહ્યું કે પાર્ટી કાર્યકરો અને જનતા ઈચ્છે તો તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચવા તૈયાર છે। બીજી બાજુ સુપ્રીમ કોર્ટ શશિકલાના મુખ્યમંત્રી પદ તરીકેના પદ અંગે થયેલી અરજી પર આવતીકાલે સુનાવણી કરવા તૈયાર છે। સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો આજે પૂર્ણ થયો। હવે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાની બેઠક 9મી માર્ચથી મળશે। દરમિયાન લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ બજેટ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો। આ જવાબ દરમિયાન નાણામંત્રી અરુણ જેટલીએ કેશલેસ અને ડિજિટલ ઇન્ડિયાની સાર્થકતા મુદ્દે ધારદાર દલીલો કરી હતી તથા જીએસટીના અમલથી કર વ્યવસ્થામાં સુધારાની આશા વ્યક્ત કરી હતી। We made a major serious effort to legitimize it. We have said you pay by check, the donor and the donee both get a tax advantage. We have said that pay by the digital mode. Actually, that is the best. Every political party has hundreds and thousands and lakhs of its supporters. Small donations through the digital mode. हर राजनीतिक दल को एक प्री डिक्लेयर्ड अकाउंट इलेक्शन कमीशन को देना पड़ेगा, एक अकाउंट। और आपको अगर 100 लोगों ने बॉन्ड्स दिए तो 100 के 100 उसी अकाउंट में जाएंगे। आपके हाथ में भी, यानी राजनीतिक दल के हाथ में भी वो बैंक ट्रांजैक्टेड पैसा होगा, देने वाले का भी टैक्स पेड पैसा होगा, उसके बैंक में से निकला होगा। ये एक व्यवस्था हमने सोची है। इफ यू हैव एनी इंप्रूवमेंट्स टू सजेस्ट, वी आर ओपन फॉर डिस्कशन एंड इंप्रूवमेंट।
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના શ્રી ગણેશને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે પહેલા તબક્કા હેઠળ આવરી લેવાયેલી 73 બેઠકો માટે શનિવારે મતદાન જ્યાં યોજાવાનું છે ત્યાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થઈ ગયા છે. પહેલા તબક્કાના મતદાનમાં કૈરાણા, દાદરી, મેરઠ, આગ્રા, ગાઝિયાબાદ અને મુઝફ્ફરનગર જિલ્લાનો સમાવેશ થાય છે. ચૂંટણી તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથક સહિત તમામ જગ્યાએ સલામતી બંદોબસ્ત સજ્જડ ગોઠવવાની કામગીરી ચાલી રહી છે. 73 બેઠક ઉપર મુખ્યત્વે હરીફાઈ ભાજપ અને સપા કોંગ્રેસ મોરચા વચ્ચે રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીના નેતૃત્વમાં ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી હતી. નર્મદા યોજનામાં મધ્યપ્રદેશના વિસ્થાપિતોને 60 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે નિર્ધારિત સમયમાં વિસ્થાપિતોને ડેમનો વિસ્તાર છોડી દેવાનો નિર્દેશ પણ આપ્યો છે, જેથી હવે નર્મદા ડેમના બંધ દરવાજા સુધી પાણી ભરી શકાશે. ત્યારે સુપ્રીમના આ નિર્ણયથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના દ્વારા ગુજરાત સંપૂર્ણ નંદનવન બનશે. જોઈએ એક રિપોર્ટ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાને આડે સંભવતઃ છેલ્લું વિઘ્ન પણ દૂર થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે નર્મદા પરિયોજનાના બાકી વિસ્થાપિતો સંદર્ભે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ડેમની ઊંચાઈ વધે તે સ્થિતિમાં ડૂબી જનારા વિસ્તારના 681 જેટલા વિસ્થાપિતોને હેક્ટર દીઠ ₹30 લાખ લેખે 2 હેક્ટરના 60 લાખ ચૂકવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. એટલે કે ગુજરાત સરકારને વિસ્થાપિતોને ₹400 કરોડનું વળતર ચૂકવવું પડશે. તો આ સાથે કોર્ટે વિસ્થાપિતોને 31 જુલાઈ 2017 સુધીમાં ડેમની જગ્યા ખાલી કરી દેવાનો પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા કહ્યું હતું કે નર્મદા યોજના સત્વરે પરિપૂર્ણ થાય તે માટે રાજ્યના નાગરિકોના હિતમાં કોર્ટે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. કે નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાતના નાગરિકોને અને ગુજરાત સરકારને મદદરૂપ થાય એવો ખૂબ મોટો ઐતિહાસિક ચુકાદો આજે આપ્યો છે. એના કારણે હવે નર્મદા યોજનાની કામગીરીને આગળ વધારવા માટે જે કાયદાકીય પ્રશ્નો હતા, સામેના લોકોની જે અનેક પ્રકારની અડચણ હતી, એ બધી જ અડચણ અને પ્રશ્નો આજે નિરાકરણ થયું છે. ગુજરાત સરકાર તરફથી 350 થી 400 કરોડ રૂપિયા અસરગ્રસ્તો જે મધ્યપ્રદેશમાં છે એમને પુનઃસ્થાપિત કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ગુજરાત સરકાર ચૂકવશે અને નામદાર સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ જ આ તમામ અસરગ્રસ્તોને આ રકમ ચૂકવી આપવામાં આવશે. રાજ્યના વનમંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે સુપ્રીમના ચુકાદાથી ગુજરાતના ખેડૂતોને વધુ પાણી મળશે. તો આ સાથે નર્મદા ડેમની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. હવે આ એક કાનૂની પ્રશ્ન હતો, એનો ચુકાદો મળી ગયો. સરકાર એને જુલાઈ સુધીમાં એને સ્થળાંતર થાય, પછી એને વળતર ચૂકવે, પછી આપણે ચોમાસા જે ખૂબ વહેતું પાણી દરિયામાં વહી જાય છે આ અને સંગ્રહ કરી નર્મદા યોજનાનો પૂરેપૂરો કાર્યક્ષમતાથી ઉપયોગ કરી શકીશું. સુપ્રીમ કોર્ટ દ્વારા જે નર્મદા ડેમ બાબતે જે ચુકાદો આવ્યો છે તે ખરેખર ખૂબ જ આવકારદાયક છે અને અસરગ્રસ્તોના જે મેઇન પ્રશ્નો હતો એમાં પણ ઘણો રાહતરૂપ છે અને અસરગ્રસ્તોને આમાંથી ખૂબ લાભ થશે. જે વિસ્થાપિત આદિવાસીઓ છે એમને આમાં મોટો ફાયદો થવાનો છે. એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે સર્વે આવકારીએ છીએ. તો સુપ્રીમ કોર્ટના મહત્વના આ ચુકાદાને નર્મદાના વિસ્થાપિતોએ પણ આવકાર આપ્યો હતો. આ સાથે 188 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનના મુખ્ય આગેવાન જીકુ તડવી સહિતના લોકોએ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. હવે જે કંઈક ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ત્રણેય રાજ્યના અસરગ્રસ્તો અમે ખુશ છે. આ જ મિટિંગ અમારે કરવી પડશે અને આ બધી ચર્ચા ચોખવટ કરવી પડશે અને ખૂબ અમે સુપ્રીમ કોર્ટને અભિનંદન પાઠવીએ છીએ. મહત્વનું છે કે હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ 121.91 મીટર છે. દરવાજા મૂકવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સુપ્રીમના આદેશથી દરવાજા બંધ કરવાની કામગીરી પૂર્ણ થતા ડેમની ઊંચાઈ વધીને 138 મીટરે પહોંચી જશે. આ ઊંચાઈને કારણે ડેમમાં અત્યારની સરખામણીએ 3 ગણો પાણીનો જથ્થો સંગ્રહિત થશે, જેથી પાણીની તંગી ગુજરાત માટે એક ભૂતકાળ બની જશે. આમ સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાથી ગુજરાતને સરવાળે લાંબે ગાળે ખૂબ મોટો ફાયદો થશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરાઈ છે કે સરખેજ ગાંધીનગર હાઈવેને 6 લેન બનાવવાનો પ્રોજેક્ટ મોદી સરકારે મંજૂર કર્યો છે અને તેનો 750 કરોડનો ખર્ચ પણ મોદી સરકાર જ ભોગવશે. દાખલા તરીકે વૈષ્ણોદેવી જંકશન આવે છે, ગાંધીનગરના બધા રસ્તાઓના જંકશન આવે છે, ઝાયડસ હોસ્પિટલનું જે જંકશન આવે છે,
પછી આગળ જે પકવાન આગળ જંકશન આવે છે અને છેક સરખેજ જે ઉજાલા સર્કલ તરીકે ઓળખાય છે એ જંકશન આવે છે. આ તમામ જંકશનો ઉપર પણ ગાંધીનગર શહેર સહિતના દરેક 4 રસ્તા ઉપર ફ્લાયઓવર બનશે. એટલે સરખેજથી આપણે દાખલ થઈએ અને ગાંધીનગર આવીએ તો રસ્તામાં કોઈ જગ્યાએ 4 રસ્તાનો ટ્રાફિક નડશે નહીં. ફ્લાયઓવરથી સીધા અહીંયા આવી શકાશે. એટલે ટ્રાફિકનું જે અત્યારે વિલંબ થાય છે, જે ટ્રાફિકનો ગૂંચવાડો થાય છે અને ભારે પ્રમાણમાં ટ્રાફિકની અગવડતા થાય છે, એ બધું જ દૂર થશે. અને 6 માર્ગીય રસ્તો સરખેજથી ગાંધીનગર સુધીનો ફ્લાયઓવર સાથેનો 750 કરોડ રૂપિયાના ભારત સરકારના ખર્ચે એની કામગીરી આજે ભારત સરકારે આપણને સોંપી છે. હવે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ તરફથી એની કામગીરી આપણે ઝડપથી ચાલુ કરીશું. આ સરખેજથી ગાંધીનગરના દરેક જંકશનો સુધી લગભગ 35 કિલોમીટરનો આ રસ્તો છે. જનતા જનાર્દન વચ્ચે જીવવા ટેવાયેલા નેતાઓ સચિવાલયમાં બંધાઈ રહેવાની મજબૂરીને લીધે ઘણી વખત લોકસંપર્ક વિમુખ બન્યા હોવાની લાગણી અનુભવતા હોય છે. પરંતુ મુખ્યમંત્રીએ vijayrupani.in નામે વેબસાઇટ શરૂ કરી ખૂટતી કડી પૂરી કરી દીધી છે. આંગળીના ટેરવે મુખ્યમંત્રી સૌને સુલભ હોય તેવા ડિજિટલ પ્લેટફોર્મની વાત પ્રસ્તુત છે. ઝડપી માહિતીના યુગમાં ગુજરાતના નાગરિકો સાથે સીધા સંપર્કનું પ્લેટફોર્મ પૂરું પાડવા આપણા ટેકનોસેવી મુખ્યમંત્રીએ પોતાની વેબસાઇટ www.vijayrupani.in લોન્ચ કરી છે. અત્યંત સરળ અને યુઝર ફ્રેન્ડલી આ વેબસાઇટ રિસ્પોન્સિવ ફોર્મેટમાં બનેલી છે, જેથી તેને કમ્પ્યુટર ઉપરાંત મોબાઈલમાં પણ સરળતાથી વાપરી શકાય છે. ટોપ પેનલમાં રહેલા ભાષાના સેક્શનમાં ગુજરાતી પર ક્લિક કરવાથી વેબસાઇટની બધી જ માહિતી ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. સોશિયલ મીડિયામાં સતત અપડેટેડ રહેતા આપણા મુખ્યમંત્રી શ્રીના ફેસબુક, ટ્વિટર, ગૂગલ પ્લસ, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન અને યુટ્યુબ વગેરેના પ્લગઇન્સ પણ અહીં જ આપેલા છે, જેથી ફક્ત એક ક્લિકમાં સીધા જ એ સોશિયલ મીડિયાના પેજ પર પહોંચી શકાય છે. તેમજ અહીંથી મુખ્યમંત્રી શ્રીના વિવિધ કાર્યક્રમો અને મીડિયા કવરેજની માહિતી મેળવી શકાય છે. મુખ્યમંત્રી શ્રીના તમામ કાર્યક્રમો એના ઉપરથી જોઈ શકાશે. આ ઉપરાંત એમના પ્રોગ્રામોને લાઈવ પણ જોઈ શકાશે. તમારી કોઈ પણ સરકારના સંદર્ભમાં ફરિયાદ હોય તો ફરિયાદ કે પ્રશ્ન પણ પૂછી શકો છો, અને સરકાર માટે કોઈ પણ સૂચન મોકલવાનું હોય તો સૂચન પણ મોકલી શકો છો. એટલે કે કનેક્ટ ટુ પીપલ આ વેબસાઇટના આધારે મુખ્યમંત્રી શ્રી ડાયરેક્ટ પ્રજાની વચ્ચે પ્રજા સાથે સીધો સંપર્ક રાખશે. મુખ્યમંત્રીના દરેક ભાષણો અહીં સાંભળી શકાય છે, અને કોઈ જગ્યાએ મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ ચાલુ હોય તો તેનું જીવંત પ્રસારણ પણ સીધું અહીંથી જ જોઈ શકાય છે. તેમજ મુખ્યમંત્રીની સાથે સાથે પેજ પરથી તેમના આગામી જાહેર કાર્યક્રમોની માહિતી મેળવી શકાય છે. ઉપરાંત સીધા સંપર્કના પેજ પરથી પોતાની જરૂરી માહિતી આપી મુખ્યમંત્રી શ્રી સાથે સીધો સંવાદ થઈ શકે છે. ગુજરાતની જનતા માટે સંદર્ભ અને સંવાદનું ઉત્તમ પ્લેટફોર્મ બની રહેશે vijayrupani.in. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો સ્પેશિયલ રિપોર્ટ. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારના મતદાતાઓને આકર્ષિત કરવા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. જેના ભાગરૂપે શરૂ થયેલી આદિવાસી ગૌરવ યાત્રા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જેસિંગપુરા પહોંચી હતી. આ ગૌરવ યાત્રા દરમિયાન લગભગ 50 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ પહેરી વિકાસના વધામણા કર્યા હતા. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ પ્રત્યે પણ જાગૃતતા ફેલાય તેવો આદિવાસી ગૌરવ યાત્રા થકી ભાજપનો પ્રયાસ છે. મોટા પેટવાળાની ફેટ પકડીને પૂછજો કે 40 વર્ષમાં તમે શું કર્યું છે, એની ફેટ પકડીને પૂછવાનો આપને અધિકાર આપું છું. બતાવે આદિવાસી વિસ્તારની અંદર માત્ર લોકોને વોટ બેંક તરીકે જોયા છે, આદિવાસી સમાજને અમે લોક બેંક તરીકે જોઈએ છે, માણસ તરીકે. દિવસે ને દિવસે નદીઓમાં વધતું જતું પ્રદૂષણ પર્યાવરણની સાથોસાથ માનવ જીવન માટે પણ ખતરારૂપ બન્યું છે. ત્યારે એક પર્યાવરણ પ્રેમીએ નદી અને તળાવોને પ્રદૂષણ મુક્ત કરવા માટે બનાવી છે એક અનોખી સોલાર બોટ, જે નદી કે તળાવમાંથી આસાનીથી તરલ કચરો બહાર કાઢી શકે છે. નજર કરીએ આ વાત ઉપર. નદીને આપણે લોકમાતા તરીકેનો દરજ્જો તો આપ્યો છે, પણ તેને પ્રદૂષિત કરવામાં કોઈ કચાશ રાખી નથી. વાત એકલી ગંગા કે યમુના નદીની નથી, પરંતુ સમગ્ર દેશ સહિત રાજ્યની અનેક નદીઓમાં પ્રદૂષણ મોટા પ્રમાણમાં જોઈ શકાય છે. વધતું જતું પ્રદૂષણ પર્યાવરણ માટે ખતરારૂપ બન્યું છે. ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાને રાખીને વિદ્યાનગરના એક પર્યાવરણ પ્રેમીએ સંપૂર્ણ રીતે સોલાર પાવરથી ચાલતી યાંત્રિક બોટ બનાવી છે, જે પાણીના તરલ કચરાને ઓછા ખર્ચે પાણીમાંથી બહાર કાઢે છે. હોય છે બધી બોટોમાં ફ્યુઅલનો કે ડીઝલથી ચલાવો, પેટ્રોલથી જાય, પાણીમાં પોલ્યુશન કરે,
એટલે પહેલું શરત એ હતી કે પોલ્યુશન વાળું ના હોવું જોઈએ, એટલે નક્કી કર્યું કે એને સોલારથી કરીએ અને એના માટે મેં પછી આ ડેવલપમેન્ટ હાથમાં લીધું અને એ આર્મ દ્વારા આપણે કચરો કલેક્ટ કરી શકીએ. એટલે લગભગ આમાં 1 થી 1.5 મીટર સુધીનો તરતો કચરો હોય એ આપણે વીણીને કિનારે લાવી શકીએ અને તરતી શેવાળ હોય એ તરતી શેવાળને પણ આપણે કિનારે લાવી શકીએ. વિદ્યાનગરમાં રહેતા શ્રીલાલ ઝા વર્ષોથી ડાકોર રણછોડરાયજીના મંદિરના દર્શને આવતા હતા. ત્યારે ગોમતી તળાવની ગંદકી જોઈને તેમના મનમાં તળાવને પ્રદૂષણ મુક્ત બનાવવાનો વિચાર આવ્યો. તેમણે સુપરનોવા કંપનીના સહકારથી પહેલા નાની સોલાર બોટ બનાવી અને ત્યારબાદ પ્રવાસન વિભાગ અને ડાકોર નગરપાલિકાની ₹3 લાખની સહાયથી મોટી સોલાર બોટની રચના કરી અને તેનું સફળ પરીક્ષણ કરી ડાકોર નગરપાલિકાને હવે તેમણે સુપ્રત કરી છે. શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ અવારનવાર તેમાં રોજ શ્રીફળ અને ફૂલ નાખતા હોય છે. આથી અમે નાના પાયે એવું વિચાર્યું કે આવું કંઈક સાફ સફાઈ થાય એવી કોઈક બોટ બનાવીએ. કચરો છે એ સાઈડ પર થશે અને લેવાઈ જશે એટલે સાફ સફાઈ લાગશે. એટલા માટે નગરપાલિકાનું તથા ગોમતી મૈયાનું અને મંદિર ટ્રસ્ટનું બધાનું એટ્રેક્શન વધશે અને સરસ મજાનું આયોજન લાગશે. મહત્વનું છે કે આ સોલાર બોટમાં નદીમાં રહેલી જંગલી વેલ અને કચરો કાઢવા માટે તેમજ પાણીમાં રહેલી માછલીઓને પૂરતો ઓક્સિજન મળી રહે તે પ્રકારની ખાસ રચના કરાઈ છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં પાણીમાંથી આસાનીથી તરલ કચરો બહાર કાઢવા તેમજ બોટિંગ માટે સોલાર બોટ આવશ્યક બને તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર માટે ડાકોરથી પ્રજ્ઞેશ ભાવસારનો અહેવાલ. નલિયા દુષ્કર્મની ઘટના શરમજનક હોવાનું જણાવી ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ઉમેર્યું છે કે સરકાર અને ભાજપા જવાબદારોને બક્ષશે નહીં. પ્રશિક્ષણ વર્ગના કથિત ઓળખકાર્ડ બનાવટી હોવાનો દાવો પણ શ્રી પંડ્યાએ કર્યો હતો. ની ઘટના એ ખૂબ શરમજનક અને કલંકિત છે. સરકાર અને પાર્ટી આ અંગે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવું ઈચ્છી રહી છે ને એ મુજબના એક્શન કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઘટનાની જાણ થતાં જ હોમ ડિપાર્ટમેન્ટને પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા મળે તે અંગેની સૂચનાઓ આપી છે. પોલીસે 5 PSIની ટીમ બનાવી છે, ક્રાઇમને તપાસ સોંપી છે, સીટની રચના કરી છે. એમાં 2 PSI મહિલા PSI છે. ઇમિગ્રેશનને પણ સૂચના આપવામાં આવી છે કે આરોપી ક્યાંય ભાગી ન જાય. આ ઘટના માટે ભાજપ જાણ થતાં જ ચારેય લોકોને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે જિલ્લા પ્રમુખને સૂચના આપીને પ્રાથમિક સભ્યથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા છે. એ અભ્યાસ વર્ગનું જે બેઝ એટલે કે કાર્ડ છે એ એકદમ ખોટું છે. મીડિયા અને રાજકીય રીતે એ ગેરમાર્ગે દોરવા માટે કોઈ પ્રયાસ કરે છે. મીડિયાને પણ ગેરમાર્ગે દોરવા માટે પ્રયાસ કરે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્ડમાં ફોટો લગાવવાનો હોતો નથી. અભ્યાસ વર્ગના કાર્ડમાં ફોટો નથી લગાવવાનો હોતો. જિલ્લા પ્રમુખની એમાં સહી પણ નહોતી. નલિયા એટલે કે મંડળનું નામ લખવાનું હોય છે એના બદલે ગામનું નામ લખવામાં આવ્યું હતું. અને સોશિયલ લેડી એવી કોઈ પણ પોસ્ટ કે જવાબદારી ભાજપમાં હોતી નથી એ પણ ખોટી રીતે લખવામાં આવ્યું હતું. એ ફેક કાર્ડ છે. અમે સામેથી જ ભારતીય જનતા પાર્ટીએ DSP પાસે આની સ્પેશિયલ તપાસ માંગી. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ઉપર એક સેમિનાર આયોજિત થયો હતો. સેમિનારને ખુલ્લો મૂકતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવા ધનમાં અપાર બુદ્ધિ કૌશલ્ય છે, ત્યારે સ્ટાર્ટઅપ તેના વ્યવસાય વિકાસ માટે નવીન તક પૂરી પાડશે. સાથોસાથ કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે પણ વિપુલ પ્રમાણમાં રોજગારીની તક છે, ત્યારે સ્ટાર્ટઅપના માધ્યમથી વ્યવસાયિક કૌશલ્યને નિખારી અભ્યાસ સંશોધનની ઉજળી તક યુવાનોને પ્રાપ્ત થશે. આ સેમિનારમાં AICTEના ચેરમેન ડોક્ટર અનિલ સહસ્રબુદ્ધે, અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર મુરલી કૃષ્ણન કુમાર તથા NSTEBDના ડોક્ટર HK મિત્તલ સહિતના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય એજન્સી દ્વારા તાજેતરમાં ધોરાજી તાલુકા પંચાયતના નવનિયુક્ત સરપંચોનું એક સંમેલન બોલાવાયું હતું. પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત અભિયાનને વેગવાન બનાવી રાજ્ય અને રાષ્ટ્ર વિકાસમાં ગ્રામીણ કક્ષાએથી યોગદાન આપવા અનુરોધ કરાયો હતો. ઉપરાંત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના, આવાસ યોજના, મિશન મંગલમ જેવી યોજનાઓની પણ અમલવારી અંગે માર્ગદર્શન અપાયું હતું. વડોદરા એસીબીએ મળેલી ફરિયાદના આધારે વડોદરા શહેર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગના 2 અધિકારી અને એક પત્રકારને લાંચ લેતા ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી છે. વડોદરાના દિવાળીપુરામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલે સર્વેયર, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર તેમજ પત્રકાર દ્વારા 10 દુકાનો ખાલી કરવા માટેની નોટિસ આપ્યા બાદ લાંચ મંગાઈ હતી. તે સંબંધે એસીબીમાં ફરિયાદ કરી હતી. વડોદરા એસીબીએ છટકું ગોઠવતા પત્રકાર નૈસર્ગ જોશી રંગે હાથ ઝડપાયો હતો. ત્યારબાદ એસીપીએ સર્વેયર દિનેશ વરિયા તેમજ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ચિરાગ રાણાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ટાગોર હોલ ખાતે ક્રિસેન્ટ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના 3 થી 5 વર્ષના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારતનો સંદેશો આપતા આ કાર્યક્રમમાં ટેલિવિઝન થીમ ઉપર વિવિધ સાંસ્કૃતિક અને પૌરાણિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાં બાળકોએ રામાયણ અને મહાભારતના અદ્ભુત પરફોર્મન્સ આપી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોની અંદર રહેલી કળાને પ્લેટફોર્મ પૂરું પાડી તેમને પ્રોત્સાહિત કરવાનો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સંયુક્ત વિનિયામક આયોગ દ્વારા એક જનસુનાવણી કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં ઘરેલું વીજ વપરાશકાર અને ઉદ્યોગ જગતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીઆઈસીસીના ચેરમેન નીરજા માથુરની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં 0 થી 100 યુનિટ વીજળી માફ કરવા રજૂઆત કરવા સાથે લાઇન લોસ 8%થી ઘટાડી 4% સુધી કરવા પણ માંગણી કરાઈ હતી. નીરજા માથુરે આ તકે સોલાર પાવરના વપરાશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું હતું. પ્રવાસી બાંગ્લાદેશ અને ભારત વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી શરૂ થયેલી એકમાત્ર ટેસ્ટના પહેલા દિવસે ભારતે જંગી જુમલો ખડકી દીધો છે. ઓપનર મુરલી વિજયની સદી બાદ સુકાની વિરાટ કોહલીએ પણ અણનમ સદી ફટકારતા પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 3 વિકેટે 356 રન નોંધાવ્યા છે. મુરલી વિજયે 108 જ્યારે ચેતેશ્વર પુજારાએ 83 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલી 111 રન સાથે અને અજિંક્ય રહાણે 45 રને રમતમાં છે. કોહલીએ સૌરવ ગાંગુલીની 16 સદીની સિદ્ધિની બરોબરી કરી છે. ભારતે ટોસ જીતી બેટ્સમેનના સ્વર્ગસમી પીચ ઉપર પહેલા બેટિંગ પસંદ કરી હતી. એકમાત્ર લોકેશ રાહુલ મોટો સ્કોર નોંધાવવામાં અસફળ રહ્યો હતો. પહેલા દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાઈ બોલર્સને ભારતીય જોડી તોડવામાં 9 નેજા પાણી ઉતરી ગયા હતા. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં કાળા નાણાંરૂપી ભ્રષ્ટાચારને દૂર કરવા નાગરિકોનો સરકારને સહકાર હોવાનું જણાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશનથી બદલાયેલી માનસિકતા અને મિશનની લોકપ્રિયતા વિશે તથા આરબીઆઈની નિંદાને કમનસીબ ગણાવી સરકાર દ્વારા આરબીઆઈને વધુ મજબૂત બનાવાશે તેમ તેમણે જણાવ્યું હતું. આ અંગેની માહિતી પ્રધાનમંત્રીના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવી હતી, જેને અસંખ્ય લાઇક્સ, કમેન્ટ્સ અને રીટ્વીટ મળી રહ્યા છે. આજે નેશનલ કૃમિનાશક દિવસ અંતર્ગત કૃમિમુક્ત ભારત સ્વસ્થ ભારત અંગેનો સુંદર વિડીયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે, જેને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રીટ્વીટ કર્યો છે. આ વિડીયોને અસંખ્ય લાઇક્સ, કમેન્ટ્સ અને રીટ્વીટ મળી રહ્યા છે.
કેશલેસ ઇકોનોમી તરફ વધુ એક ડગલું ભરતી ગુજરાત સરકાર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલય સાથેની ભાગીદારીથી રાજ્યના સીએસસી કેન્દ્રો પરથી 30 જેટલી સેવાઓની કેશલેસ સર્વિસ ઉપલબ્ધ કરાવાઈ છે. તેમજ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાજ્યની તમામ વાજબી ભાવની દુકાનોમાં કેશલેસ વ્યવસ્થા સ્થાપિત કરનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. અનાજ વિતરણમાં કેશલેસ સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનવાની સિદ્ધિ મેળવવા બદલ ખોરાક અને જાહેર વિતરણ બાબતોના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ગુજરાતને શુભેચ્છાઓ પાઠવી છે. અભિનેતા શાહિદ કપૂરે પોતાની દીકરી મિશા કપૂરની પહેલી તસવીર ફેસબુક ઉપર શેર કરી છે. આ તસવીરમાં શાહિદની પત્ની મીરા દીકરી મિશાને વહાલ કરી રહી છે. શાહિદે તસવીર શેર કરતા લખ્યું છે હેલો વર્લ્ડ. શાહિદે શેર કરેલી આ તસવીરને લાખો લોકોએ લાઇક કરી છે તેમજ કમેન્ટ કરી પ્રતિક્રિયાઓ આપી છે. સીએમ ઓફિસ ગુજરાતની યુટ્યુબ ચેનલ પર ગુજરાતની ઉપલબ્ધિઓની માહિતી દર્શાવતો આ વિડીયો પબ્લિશ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આજના ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.